વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં અભિસરણ દબાણની ગણતરી માટેના બે કેસ જોયા હતા. એમાં એક કેસ એવો હતો કે એક જ દ્રાવણમાં એક કરતાં વધુ દ્રાવ્ય પદાર્થો ઓગળેલા હોય ત્યારે અભિસરણ દબાણ કેવી રીતે ગણવું. બીજો કેસ એવો હતો કે બે દ્રાવણોને મિક્સ કરીએ અને મિક્સ કર્યા પછી એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ન થાય એવું જે મિશ્રણ છે એનું અભિસરણ દબાણ ગણતા મેં તમને શીખવ્યું. આજે આ લેક્ચરમાં આપણે અભિસરણ દબાણની ગણતરીનો ત્રીજો કેસ જોઈશું. તો આ બધું ધ્યાન રાખો. કેસ 3. કેસ 3 એવો છે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય પરંતુ અવક્ષેપ એટલે કે પીપીટી ઉત્પન્ન ન કરતા હોય તેવા બે કે તેથી વધુ દ્રાવણોના મિશ્રણ માટે અભિસરણ દબાણ. અગાઉનો કેસ એવો હતો કે બે દ્રાવણોને મિક્સ કરો તો મિક્સ થયા પછી રાસાયણિક પ્રક્રિયા નહોતા કરતા. આ કેસ એવો છે કે બે દ્રાવણોને મિક્સ કરશો, મિક્સ થયા પછી એ બંને દ્રાવણો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એવું જે આ મિશ્રણ છે દ્રાવણોનું એના માટે આપણે અભિસરણ દબાણ શોધવાનું છે. ઓકે, તો ફોર્મ્યુલા તો જ્યારે બી મિશ્રણનો કેસ હોય ત્યારે ફોર્મ્યુલા તો અગાઉ જે બતાવ્યું એ જ છે. કયું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ N1I1 પ્લસ N2I2 પ્લસ ડોટ ડોટ ઇન્ટુ RT અપોન વોલ્યુમ ટોટલ. બરાબર, આ ફોર્મ્યુલા જ કોઈ પણ મિશ્રણ હોય અને એ મિશ્રણનું તમારે અભિસરણ દબાણ ગણવું હોય તો આ ફોર્મ્યુલા તો તમારે લગાડવી જ પડશે. આ ફોર્મ્યુલા આગળ મેં ડિરાઈવ કરેલી છે. બરાબર, કોઈ પણ મિશ્રણ હોય તો વોલ્યુમ ટોટલ, મિશ્રણ હોય નહીં પણ દ્રાવ્યો વધારે હોય તો વોલ્યુમ ટોટલ નહીં આવે, એની જગ્યાએ જે તે દ્રાવણનું વોલ્યુમ આવે. તમને એ પ્રશ્ન થાય કે સર જો ફોર્મ્યુલા એક જ હોય તો પછી આ કેસ અલગ કેમ લીધો? કયો કેસ? એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય એવો કેસ શા માટે લીધો? તો આ ફોર્મ્યુલા લગાડતો પહેલા હું તમને કહીશ કે આ કેસમાં પ્રક્રિયાના અંતે બાકી રહેલ પદાર્થોને ધ્યાનમાં લો. બરાબર, આ કેસની અંદર અહીંયા જે કોઈ પદાર્થો છે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે બાકી વધે એમને જ કન્સિડર કરવા. કારણ શું છે કે રિએક્શન કરશે એટલે જૂના પદાર્થોમાંથી નવા પદાર્થોનું ફોર્મેશન થશે. એમાં કેટલાક પદાર્થો વપરાઈ જશે, કેટલાક પદાર્થો નવા બનશે. તો હવે હાલ જે મિશ્રણમાં પદાર્થો છે એ જ અભિસરણ દબાણ લગાડતા હોય એટલે આપણે આ કેસમાં વધારાનું શું કે પહેલા તમારે પ્રક્રિયા કરાવી દેવાની અને પ્રક્રિયાના અંતે જે બાકી રહેલ પદાર્થો છે એના મોલ અને એના વન ટોપ ફેક્ટર ધ્યાનમાં લેવાના થશે. ઓકે, હવે આ કેસનો એક દાખલો ગણાવો એટલે દાખલા ઉપરથી
તમને વધારે સરળતાથી આ કેસ સમજાશે. તો દાખલો એવો છે, એક્ઝામ્પલ આપણે જોઈએ કે 2 લિટર 0.1 મોલર HCl ના દ્રાવણને 2 લિટર 0.1 મોલર HCl ના દ્રાવણને 3 લિટર 0.2 મોલર NaOH ના દ્રાવણ સાથે 27°C તાપમાને મિક્સ કરતો બનતા મિશ્ર દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. બરાબર. આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે તમને કે 2 લિટર 0.1 મોલર HCl ના દ્રાવણને 3 લિટર 0.2 મોલર NaOH ના દ્રાવણ સાથે મિક્સ કરવામાં આવે છે. એ સમયનું ટેમ્પરેચર 27°C આપેલું છે. તો મિશ્ર થયા પછી એ મિશ્રણનું અભિસરણ દબાણ શોધો. તો આપ જાણો છો બેટા કે જ્યારે HCl અને NaOH મિક્સ થાય ત્યારે એસિડ બેઝ રિએક્શન થશે. તો પહેલા આપણે ગણી દઈએ મોલ ઓફ HCl. તો મોલ ઓફ HCl બરાબર mv, મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. એની મોલારિટી 0.1 અને વોલ્યુમ કેટલું 2. તો 0.1 ઇન્ટુ 2 એટલે 0.2 મોલ થશે. બરાબર. એવી જ રીતે NaOH માટે આપણે મોલ ઓફ NaOH ઇઝ ઇક્વલ ટુ mv. NaOH ની મોલારિટી છે 0.2 અને વોલ્યુમ છે 3. એટલે આપણે કરીશું 0.2 ઇન્ટુ T એટલે 0.6 મોલ પૂર્ણ થઈ જશે NaOH. હવે શું કરાઈશું HCl અને NaOH વચ્ચેની બેલેન્સ રિએક્શન. તો એમાં શું થશે બેટા HCl પ્લસ NaOH. આ તો દરેક વિદ્યાર્થીને આવડે. NaCl પ્લસ H2O. એમાં H2O સોલ્યુશનનો પાર્ટ નથી. હવે શરૂઆતમાં HCl ના મોલ કેટલા 0.2 અને NaOH ના મોલ કેટલા 0.6. ત્યારે આમના મોલ કેટલા હશે 0. બરાબર. T બરાબર 0 સમય અને T બરાબર T સમય એટલે કે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે HCl હશે લિમિટિંગ રિએજન્ટ. બેમાંથી જે ઓછો હોય લિમિટિંગ રિએજન્ટ. તો લિમિટિંગ રિએજન્ટ વપરાઈને કેટલું થઈ જશે 0. જ્યારે આ 0.2 વપરાય ત્યારે આ કેટલું બાકી રહેશે 0.4 જેટલું. બરાબર. એક મોલ NaCl તો 0.2 ખતમ થાય તો કેટલું વધશે 0.2. અને આ જે રિએક્શનના અંતે જેના મોલ બાકી રહ્યા છે એને જ કન્સિડર કરવાના રહેશે. તો HCl થઈ ગયું ખતમ. અત્યારે સોલ્યુશનમાં બે જ પદાર્થો છે કયા NaOH અને NaCl. એ બંનેના મોલ અને બંનેના 1 ફેક્ટર આપણે ધ્યાનમાં લેવાના થશે. તો આપણે NaOH માટે કહું તમને, NaOH માટે મોલને આપણે N1 કહીએ. NaOH માટે મોલ કેટલા છે 0.4 કારણ કે રિએક્શનના અંતે મોલ ધ્યાનમાં લેવાના. અને એનું આપણે 1 ફેક્ટર I1 કહીએ તો NaOH નું કેટલું થશે 2. એવી જ રીતે NaCl માટે વાત કરું એના મૂલ્ય હું N2 કહું તો રિએક્શનના અંતે NaCl ના 0.2 મોલ બાકી અને એનું 1 ફેક્ટરનું I2 કહું તો એ કેટલું થશે 2. તો આ ફોર્મ્યુલા તરફ ધ્યાન રાખો. N1 I1 ને N2 I2 મળી ગયું. હવે વાત રહી R ની. તો બેટા R થશે 1/12 લિટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. અને ટેમ્પરેચરની વાત આવે છે તો ટેમ્પરેચર છે રકમમાં 27°C એટલે કે
300 કેલ્વિન ટેમ્પરેચર અને વોલ્યુમ ટોટલ આવે છે તો વોલ્યુમ ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ધ્યાન રાખો પહેલાનું વોલ્યુમ 2 લિટર બીજાનું વોલ્યુમ 3 લિટર તો 2 + 3 બરાબર કેટલું આવશે 5 લિટર. આ બધી કિંમતોને આ મોલ અને વોન્ટ ઓફ ફેક્ટર આપણે રિએક્શનના અંતે લીધા છે અને અહીંયા મેં તમને કીધું છે કે આ કેસમાં પ્રક્રિયાના અંતે બાકી રહેલા પદાર્થોને ધ્યાનમાં લો. શું ધ્યાનમાં લેવાનું? એના મોલ અને એનું વોન્ટ ઓફ ફેક્ટર. હવે ફોર્મ્યુલા લખીએ આપણે કે આ મિશ્રણની અથવા તો આ મિશ્રણનું અભિસરણ દબાણ, આ મિશ્રણનું અભિસરણ દબાણ, તો આ મિશ્રણમાં બે ઘટકો છે તો પાઈ બરાબર N1I1 પ્લસ N2I2 અપોન RT અપોન વોલ્યુમ ટોટલ. કિંમતો પુટ કરી દઈએ, ફટાફટ આપેલી જ છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ N1I1 0.4 into 2 એટલે 0.8 પ્લસ N2I2 0.2 into 2 એટલે 0.4 into R 1/12 ટેમ્પરેચર 300 અને વોલ્યુમ 5 એટલે અહીંયા બાકી રહેશે 5 0.8 પ્લસ 0.4 1.2 into 5 એટલે કે 12 × 5 / 10 એટલે 60/10 તો પાઈ બરાબર આવશે 6 atm. આ મિશ્રણનું પાઈ કેટલું આવશે 6 atm. તો આ કેસમાં તમે નવું એટલું શીખ્યા કે રિએક્શનના અંતે આપણે એના મોલ અને વોન્ટ ઓફ ફેક્ટર ધ્યાનમાં લઈશું. ઓકે, અભિસરણ દબાણ શોધવાનો ચોથો કેસ જોઈએ બેટા. ચોથો કેસ આ બધું ધ્યાન રાખો. કેસ 4 તમને એવું કહે છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય અને અવક્ષેપ એટલે કે પીપીટી ઉત્પન્ન કરતા હોય તેવા બે કે તેથી વધુ દ્રાવણોના મિશ્રણ માટે અભિસરણ દબાણ. આ કેસમાં મિત્રો બે પદાર્થો કે બે કરતા વધારે પદાર્થોને મિક્સ કરી દેવાના. મિક્સ કરશો એટલે અગાઉના કેસ મુજબ એ પદાર્થો રાસાયણિક પ્રક્રિયા કરશે, પણ અહીંયા નવું એ છે કે અહીંયા પીપીટી ઉત્પન્ન થશે. તો મોલારિટીના કેસમાં કીધું હતું કે પીપીટી છે એ ઉભરા રૂપે સોલ્યુશનની બહાર આવી જાય છે, બરાબર, અને પરિણામે પીપીટી અને દ્રાવક વચ્ચે આપણને સ્પષ્ટ લેયર દેખાય છે. એટલે કે પીપીટી જે છે એ સાચું દ્રાવણ ન ગણાય. એટલે હું કહી શકું કે પીપીટી એ દ્રાવણનો પાર્ટ નથી. તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ તો હું એ લખીશ કે પીપીટી એ દ્રાવણનો પાર્ટ નથી. આથી પીપીટીને ગણતરીમાં લેવા આ કેસમાં નવીનતા શું હતી કે પીપીટી ઉત્પન્ન થશે. તો પીપીટીને હું દ્રાવણનો પાર્ટ માનતોય નથી અને પીપીટીને હું કેલ્ક્યુલેશનમાં કન્સિડર નહીં કરું. તો પીપીટી નીકળી ગયા. બીજું શું હતું કે ફોર્મ્યુલા તો કોઈ પણ મિશ્રણ માટે મેં તમને સમજાવ્યું છે ને, કોઈ પણ મિશ્રણ માટે ફોર્મ્યુલા શું થશે કે મિશ્રણનું પાઈ બરાબર N1I1 પ્લસ
N2I2 પ્લસ જેટલા બી ઘટકો હોય એ બધાનો સરવાળો ઇન્ટુ RT અપોન વોલ્યુમ ટોટલ. ફોર્મ્યુલા તો કોઈ પણ મિશ્રણ માટે આ ફોર્મ્યુલા જ લાગુ પડશે. કયું? પાઈ ઇઝ ઇક્વલ ટુ N1I1 પ્લસ N2I2 પ્લસ જેટલા બી ઘટકો હોય એના મોલ અને વોન્ટ ઓફ ફેક્ટરના ગુણાકારનો સરવાળો ઇન્ટુ RT અપોન વોલ્યુમ ટોટલ. પણ અહીંયા શું ધ્યાન રાખવાનું કે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય ત્યારે અગાઉ કીધા પ્રમાણે શું ધ્યાન રાખવાનું કે પ્રક્રિયાના અંતે બાકી રહેલ પદાર્થોને જન્મ લેવા તેમાં પણ પીપીટીને ધ્યાનમાં લેવું નહીં. બરાબર? પ્રક્રિયા કરી દેવાની, પ્રક્રિયાના અંતે જે પદાર્થો બાકી વધે છે એને ધ્યાનમાં લેવાના, એમાંથી પીપીટી નીકાળી દેવાના. બાકી અગાઉના દાખલો જે રીતે ગણે તો એ જ રીતે આપણે આ દાખલો ગણીશું. તો આ કેસનું એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ તાકી આ કેસ પર તમારી પકડ વધે. તો એક્ઝામ્પલ માટે આ બધું ધ્યાન રાખો કે એક્ઝામ્પલ બનાવો. એક્ઝામ્પલ છે બેટા 2 લીટર 0.1 મોલર AgNO3 ના દ્રાવણને 3 લીટર 0.2 મોલર NaCl ના દ્રાવણ સાથે 27°C તાપમાને મિશ્ર કરવામાં આવે છે તો આ મિશ્ર દ્રાવણનું અભિસરણ દબાણ બધા રકમ જોઈ લો જરા કે 2 લીટર 0.1 મોલર AgNO3 નું દ્રાવણ એને મિક્સ કરવામાં આવે છે 3 લીટર 0.2 મોલર NaCl સાથે. એ સમયનું ટેમ્પરેચર છે 27°C. તો હવે અભિસરણ દબાણ ગણો. તો દરેકને ખબર છે કે AgNO3 અને NaCl રિએક્શન કરશે એટલે એક રિએક્શનનો કેસ છે. એમાં AgCl ના પીપીટી ઉત્પન્ન થશે એટલે પીપીટી વાળો કેસ પણ છે. તો રિએક્શન કરાવીએ એના પહેલા આપણે એના મોલ જોઈ લઈએ જે પદાર્થો છે. પહેલો પદાર્થ કયો છે? AgNO3. તો બેટા AgNO3 ના મોલ એટલે કે મોલ ઓફ AgNO3 is equal to mv, molarity 0.1 અને વોલ્યુમ 2 0.1 into 2 એટલે 0.2 મોલ કોના થઈ જશે? AgNO3. અને બીજો પદાર્થ છે અથવા બીજું જે દ્રાવણ છે એ NaCl નું છે. તો NaCl ના મોલ એટલે કે મોલ ઓફ NaCl is equal to mv, molarity 0.2 વોલ્યુમ 3 એટલે 0.6 મોલ તમને કોના મળી જશે? NaCl. ઓકે, બંનેના મોલ શોધ્યા પછી પહેલાના મોલ કેટલા આવ્યા? 0.2 અને આના મોલ 0.6. મોલ આવી જાય પછી આપણે રિએક્શનને કન્સિડર કરીશું. તો રિએક્શન કેવી બનશે? આયોનિક રિએક્શન એકદમ ઈઝી હોય છે, દરેક વિદ્યાર્થીને આવડે. તો બેટા AgNO3 જ્યારે NaCl સાથે રિએક્શન કરે છે ત્યારે અહીંયાથી બનશે AgCl અને એક પાર્ટ બાકી વધશે NaNO3. એમાં AgCl જે છે એ પીપીટી ફોર્મમાં હશે અને પીપીટી ને માર શું કરી દેવાના? નેગ્લેક્ટ. જ્યારે રિએક્શન સ્ટાર્ટ કરીએ ત્યારે t બરાબર 0 સમયે AgNO3 ના મોલ 0.2
અને NaCl ના મોલ 0.6, ત્યારે આના મોલ કેટલા હશે? 0. T બરાબર T એટલે કે આફ્ટર રિએક્શન પછી આ થશે લિમિટિંગ રિએજન્ટ એટલે ખતમ થઈને 0 થશે. આમાંથી મોલ આના 0.2 વપરાય તો આના 0.2 વપરાય એટલે 0.4 બાકી હશે. આ 0.2 તો અહીંયા પણ કેટલા બન્યા હશે? 0.2 અને અહીંયા પણ કેટલા બન્યા હશે? 0.2. તો મારે તો શું કરવાનું છે આ કેસમાં? રિએક્શનના અંતે મોલને કન્સિડર કરવાના થાય. એમાં AgCl શું છે? પીપીટી. તો પીપીટી ને હું કન્સિડર નહીં કરું તો મારી પાસે દ્રાવણમાં બે જ પદાર્થો રહ્યા આફ્ટર રિએક્શન. કયા? NaCl ના 0.4 મોલ અને NaNO3 ના 0.2 મોલ. અને એના કારણે જ બેટા આ મિશ્રણમાં અભિસરણ દબાણ તમને જોવા મળતું હશે. એકદમ ઈઝી છે. હવે આપણે NaCl માટે જોઈએ. NaCl ના બાકી રહેશે રિએક્શન ના. NaCl ના મોલને જો હું N1 કહું એ મોલ થશે 0.4 અને એના માટે વોન્ટ ઓફ ફેક્ટર I1 કહું તો NaCl નું વોન્ટ ઓફ ફેક્ટર કેટલું થશે? 2. બાકી પદાર્થ છે મારી પાસે NaNO3. AgCl ને તો પીપીટી ના કારણે નેગ્લેક્ટ કરી શકે છે. NaNO3 છે બરાબર, એ પદાર્થના મોલને હું N2 કહું તો N2 છે મારી પાસે 0.2 અને એના માટે વોન્ટ ઓફ ફેક્ટરને હું I2 કહું તો NaNO3 માટે કેટલું થશે? 2, જે વોન્ટ ઓફ ફેક્ટરના લેક્ચરમાં જોઈ લીધું. પછી ફોર્મ્યુલાની અંદર મારે R ની જરૂર પડે તો R બરાબર હું લખીશ 1/12 લિટર ઇન્ટુ એટીએમ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. ત્યાર પછી ટેમ્પરેચરની જરૂર પડે તો ટેમ્પરેચર છે 27°C એટલે કે 300 કેલ્વિન. તો ટેમ્પરેચર થશે 300 કેલ્વિન. અને વોલ્યુમ ટોટલની વાત કરું તો પહેલાનું વોલ્યુમ 2 લિટર, બીજા દ્રાવણનું વોલ્યુમ 3 લિટર. તો વોલ્યુમ 2 + 3 એટલે કેટલું થશે? 5 લિટર. બરાબર. આફ્ટર રિએક્શન આટલું છે. અને એ મિશ્રણ માટેનું ફોર્મ્યુલા મને ખબર છે. તો ફોર્મ્યુલા શું હતું? જો બેટા પાઈ બરાબર N1I1 પ્લસ N2I2 RT/V. N1I1 N1.4 I12 એટલે 0.8 પ્લસ N2I2 0.2 into 2 એટલે 0.4 into R 1/12 ટેમ્પરેચર 300 અને વોલ્યુમ ટોટલ કેટલું થશે? 5. અહીંયા બાકી હોય છે 5. 0.8 પ્લસ 0.4 એટલે 1.2 into 5 12 × 5/10 બરાબર 6 એટીએમ આવશે. કેટલું આવશે? 6 એટીએમ. ઓકે. તો આજે આટલું રાખીશું. હજુ અભિસરણ દબાણના કેટલાક દાખલાઓ ગણવા છે જે નેક્સ્ટ લેક્ચર